MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ. પ્રહલાદનગર જોધપુર ગામમાં ધોધમાર વરસાદ. SG હાઈવે વેજલપુર સેટેલાઇટ અને ઇસ્કોનમાં પણ વરસાદ. બોપલ ગુમા અને ગોતામાં પણ ભારે વરસાદ. શ્યામલ શેલા શિલજમાં વરસાદ. અમદાવાદમાં અપાયું છે વરસાદનું ઓરેન્જ એલર્ટ. જામનગરમાં લાંબા વિરામ બાદ કાલાવડમાં ધોધમાર વરસાદ. ગાજવીજ સાથે 1 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની ધમાકેદાર બેટિંગ. કાલાવડની બજારોમાં ફરી વળ્યા વરસાદી પાણી. જસાપર, નિકાબા, આણંદપર સહિતના ગામોમાં મેઘમહેર. વરસાદ થતાં ધરતીપુત્રમાં ખુશીનો માહોલ. સુરેન્દ્રનગર જિલ્લામાં ધોધમાર વરસાદ. ભારે પવન સાથે ધોધમાર વરસાદ થયો. દુધરેજ, વઢવાણ, જોરાવર નગરમાં વરસાદ વરસ્યો. થાનગઢ પંથકમાં પણ વરસાદી માહોલ. અરવલ્લી ભિલોડાના સુનોક પંથકમાં પણ ધોધમાર વરસાદ. સુનોક, ગળાદર, વાશીર કંપામાં વરસાદી માહોલ છે. સવારથી વરસાદની ધડબડાટી વચ્ચે રસ્તા ઉપર પાણી ભરાયા. નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ. સાબરકાંઠાના પ્રાંતિજ અને પોશીનામાં ધોધમાર વરસાદ. પ્રાંતિજમાં 2 કલાકમાં 2 ઇંચ ખાબક્યો વરસાદ. મુખ્ય બજારના રસ્તા પર પાણી ભરાયા. તલોદમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ. હિંમતનગરમાં 1 ઇંચ અને ઈડરમાં 0.5 ઇંચ વરસાદ વરસ્યો. ઓશીનામાં 4 કલાકમાં 2.25 ઇંચ વરસાદ. પ્રાંતિજના ભાંખરિયા વિસ્તારમાં પાણી ભરાયા. શાસ્ત્રી બજારના રસ્તા ઉપર પણ વરસાદી પાણી ભરાયા છે. હિંમતનગરમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ. હડિયોલ, ગઢોડા, પીપળી કંપા, કાંકણોર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ. બનાસકાંઠામાં વરસાદી માહોલમાં માઈ ભક્તોની પદયાત્રા. દાંતા પંથકમાં સવારથી ધોધમાર વરસાદ. મહામેળાના 6થા દિવસે વરસાદી માહોલ જામ્યો. વરસાદને લઈને પદયાત્રીઓ અને સેવા કેમ્પના સંચાલકોને મુશ્કેલી. રાજકોટ જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. રૈયા ચોકડી, ઇન્દિરા સર્કલ, નાના મહુવા ચોકડી સહિતના વિસ્તારમાં વરસાદ. પીડી માલવિયા, ગોંડલ ચોકડી સહિતના વિસ્તારોમાં મેઘાવી માહોલ. મોરબીના ટંકારામાં સતત 3જા દિવસે વરસાદ. શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ. વરસાદને લઈને રસ્તા પર પાણી વહેતા થયા. વડોદરાના ડભોઈમાં નદીના પાણી ગામમાં ઘૂસ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદથી હેરણ અને ઓરસંગ નદી 2 કાંઠે. આસગોલ, પરા, ધર્માપુરા, ભિલોડિયામાં ફરીથી વરસાદી માહોલ છે, જેના કારણે સમગ્ર પાણી ફરી વળ્યા છે. નદી કિનારાના ગામોના 1000 વીઘામાં ખેતરોને નુકસાન થયું છે. કપાસ, તુવેર, એરંડાના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન. મહીસાગર કડાણા ડેમના 12 દરવાજા ખોલવામાં આવ્યા. ડેમમાંથી ક્રમશઃ 1.78 લાખ ક્યુસેક પાણી છોડાયું. ડેમની સપાટી 416.8 ફૂટ પર પહોંચી. ડેમના 12 દરવાજા 8 ફૂટ સુધી ખોલીને પાણી છોડાયું. 1,57,000 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાયું. સુજલામ સુફલામ કેનાલ મારફતે 500 ક્યુસેક પાણી છોડાયું. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. મહીસાગરના 110 ગામોને એલર્ટ કરાયા, તો પંચમહાલના 18, ખેડાના 10 ગામોને પણ સાવચેત કરાયા. આણંદના 26 અને વડોદરાના 49 ગામોને કરાયા એલર્ટ. તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થયો. ડેમના 12 પૈકીના 4 દરવાજા બંધ કરવામાં આવ્યા. ડેમના ઉપરવાસ મહારાષ્ટ્રમાંથી 84,952 ક્યુસેક પાણીની આવક. ડેમમાંથી 1,16,736 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું. ડેમના 8 દરવાજા 7 ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું. હાલ ઉકાઈ ડેમની જળ સપાટી 337.92 ફૂટ પર પહોંચી. મહેસાણાના ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા તંત્ર એલર્ટ. ધરોઈ ડેમમાંથી 12,000 ક્યુસેક પાણી છોડાયું. ધરોઈ ડેમ 84.76% ભરાયો છે. અમદાવાદ સહિત 9 જિલ્લામાં એલર્ટ. લોકોને સલામત સ્થળે જવા તંત્રની સૂચના. ડેમમાં પાણીની આવકની શક્યતાને પગલે પાણી છોડવામાં આવ્યું છે. ડેમની જળ સપાટી 617.99 ફૂટ સુધી પહોંચી. અમદાવાદના વાસણા બેરેજમાંથી 24,107 ક્યુસેક પાણી છોડાયું. વાસણા બેરેજના 13 દરવાજા 4 ફૂટ સુધી ખોલાયા. ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદને પગલે ધરોઈ ડેમમાં પણ પાણીની સતત આવક વધી. ધરોઈ ડેમમાંથી 6,672 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાયું.
સંત સરોવરમાંથી 13,357 ક્યુસેક પાણીની આવક. વડોદરાના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું. પાણી નદીમાં છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જેના કારણે 7 ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા. નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. ડભોઈ તાલુકાના અંગુઠણ, રાજલી, બનૈયા, નવાપુરા, ભીલાપુર સહિતના ગામોના માર્ગ પર કમર સુધીના પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે. મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા 7 ગામોનો ડભોઈ સાથેનો સંપર્ક ખોરવાયો છે. વડોદરામાં 24 કલાક બાદ પણ ડભોઈમાં નથી ઓસર્યા પાણી. વરસાદ બંધ થયાના 24 કલાક પછી પણ પાણી યથાવત. બાથુજીનગર, રાણાવાસ, કેઈખાડા વિસ્તાર પાણીમાં ગરકાવ. પાણીનો નિકાલ ન થતા રહીશોમાં આક્રોશ. નગરપાલિકાની કામગીરી સામે સવાલ. વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી 17 ફૂટ પર પહોંચી. આજવા સરોવરમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રીની સપાટી વધી. આજવા સરોવરના 62 દરવાજા ખોલાયા. આજવા સરોવરની સપાટી 212.50 ફૂટ સુધી જાળવી રાખવા માટે પ્રયાસ. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા. ભરૂચમાં ગોલ્ડન બ્રિજ નજીક નર્મદાની સપાટીમાં ઘટાડો. નર્મદા નદીની જળ સપાટી 26.50 ફૂટ નોંધાઈ. અંકલેશ્વરના નદી કાંઠાના ગામડા હજુ પણ પાણીમાં ગરકાવ. ખેતરમાં ઊભા પાકને વ્યાપક નુકસાન. નર્મદાના સરદાર સરોવર ડેમમાંથી પાણીની આવક ઘટી છે. નર્મદા નદી કાંઠાના ગામો માટે રાહતના સમાચાર. મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી વરસાદ ઓછો થતા રાહત. ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવાનું ઓછું કરાયું. રાત્રે 9 કલાકથી 23 પૈકીના 8 દરવાજા બંધ કરવામાં આવ્યા છે. નર્મદા ડેમના 15 દરવાજા 3.10 મીટર ખોલાયા. ગઈકાલ કરતાં નર્મદા નદીમાં પણ પાણીની જાવક ઘટાડવામાં આવી છે. કુલ મળીને નદીમાં 3,80,000 ક્યુસેક પાણી છોડાયું. સરદાર સરોવર ડેમ અત્યારે 91.59% ભરાયો. ડેમની સપાટી 136.32 મીટર. ઓવરફ્લોથી 2.54 મીટર દૂર. આ વર્ષે નર્મદા ડેમ 100% ભરાવાની શક્યતા. નવસારીમાં ધોધમાર વરસાદ બાદ જિલ્લાની નદીઓ બે કાંઠે. 24 કલાકમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. 6 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. ગણદેવીમાં 5 ઇંચ, વાંસદામાં 4.50 ઇંચ વરસાદ. ભારે વરસાદ બાદ પૂર્ણા અંબિકા નદીની જળ સપાટીમાં સતત વધારો. નવસારીમાં પૂર્ણા નદીની જળ સપાટી વધતા વિસર્જનમાં વિઘ્ન. મનપા દ્વારા તૈયાર કરાયેલા કૃત્રિમ તળાવ પાણીના વહેણમાં ડૂબ્યા. પૂર્ણા નદીમાં પ્રચંડ પ્રવાહને લીધે વિસર્જનમાં મુશ્કેલીઓ. સુરત, તાપી અને ડાંગમાં વરસાદને લીધે પૂર્ણાની સપાટી વધી. ભરૂચના સાહોલ ગામ નજીક કીમ નદીમાં પાણીની પુષ્કળ આવક. કીમ નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળ્યો. નદીમાં ગણેશ વિસર્જન કરવા પર પ્રતિબંધ મુકાયો છે. અન્ય સ્થળો પર ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. દાહોદમાં ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે 6 ડેમ ઓવરફ્લો થયા. મુવાલિયા તળાવ ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. ઉપરવાસમાંથી ભારે વરસાદને પગલે તળાવમાં નવા નીરની આવક. તળાવ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ. ડાંગના વાતાવરણમાં ફરી આવ્યો પલટો. સાપુતારામાં આહલાદક સૌંદર્ય. વરસાદે વિરામ લેતા સાપુતારામાં આહલાદક વાતાવરણ. વાદળો જમીન પર ઉતરી આવતા મનમોહક દ્રશ્યો સામે આવ્યા. 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં નોંધપાત્ર વરસાદ. તાપીના ડોલવણમાં સૌથી વધુ 6.46 ઇંચ વરસાદ. બારડોલીમાં 5.31 ઇંચ તો વાલોડમાં 5 ઇંચ વરસાદ. લુણાવાડામાં અને કડાણામાં 4.41 ઇંચ વરસાદ. સોનગઢ અને ધનસુરામાં 4.37 ઇંચ વરસાદ. ગણદેવીમાં 4.21 ઇંચ અને ખેરગામમાં 4.9 ઇંચ વરસાદ. 98 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ. 50 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ. 23 તાલુકામાં 3 ઇંચ કરતાં વધારે વરસાદ. ગીર સોમનાથમાં સિંહ યુગલનો આરામ ફરમાવતો વિડીયો સામે આવ્યો. છાછર ગામના ખેડૂતની વાડીનું સિંહ યુગલ બન્યું મહેમાન. ખેડૂતની વાડીમાં સિંહ યુગલે રહેઠાણ બનાવી લીધું. 1 મહિના પહેલા સિંહ યુગલે મકાનના પતરા કર્યા હતા ધ્વસ્ત. બનાસકાંઠાના અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો 6થો દિવસ. 5 દિવસમાં 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કર્યા. 2000 જેટલી ધજાઓ મંદિરના શિખર પર ચડાવાઈ.
અંબાજી મંદિરને 5 દિવસમાં 2 કરોડ ઉપરાંત વિવિધ સેન્ટર પરથી આવક થઈ. મેળાના છઠ્ઠા દિવસે અંબાજી પંથકમાં વરસાદી માહોલ. વરસાદી જમાવટ વચ્ચે મંદિરમાં ભક્તોનો ધસારો. ભક્તોએ ચાલુ વરસાદમાં ચાચર ચોકમાં ગરબાની રમઝટ માણી. આવતીકાલે મેળાનો અંતિમ દિવસ હોવાથી આજે ભાવિકોનો ધસારો. રાજ્યભરમાં ગણેશ વિસર્જનને લઈને ઉત્સાહનો માહોલ. સુરતમાં સવારથી ભક્તો આપી રહ્યા છે બાપાને વિદાય. સુરતમાં 80,000 જેટલી ગણેશજીની મૂર્તિનું વિસર્જન. શહેરના કૃત્રિમ તળાવ અને દરિયામાં વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી. ભક્તો ડીજેના તાલ પર નાચતા ગાજતા આપી રહ્યા છે વિદાય. આ સાથે જ ડ્રોન અને ધાબા પોઈન્ટ પરથી રખાઈ રહી છે સતત નજર. અમદાવાદના વિરમગામમાં ધારાસભ્ય હાર્દિક પટેલની આગેવાની હેઠળ હિન્દુ મહાસંમેલન યોજાયું. વિરમગામ ગણેશ ઉત્સવ દરમિયાન નેજા હેઠળ આયોજિત આ સંમેલનમાં સાધુ સંતોએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય હાર્દિક પટેલે લવ જેહાદ સામે જાગૃત થવા આહવાન કર્યું. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH